અમદાવાદ શાસ્ત્રી બ્રિજ નીચેથી પસાર થતી નદી અને નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ઓફિસની આસપાસના દ્રશ્યો છે. વર્ષ 2021માં માનનીય નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સાબરમતી નદીમાં ઔદ્યોગિક પ્રદૂષણ મામલે સુઓ મોટો લીધો, સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી અને પછી હાલની તારીખમાં સાબરમતી નદી અને નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન આસપાસના વિસ્તારોમાં શું સ્થિતિ છે એ આપ જોઈ શકો છો. અને તેની પાછળના કારણો શું હોઈ શકે તે અમારે બતાવવાની કંઈ જરૂર છે નહીં. પણ જે હાઈકોર્ટે કહ્યું હતું ગેરકાયદેસર કનેક્શનો શોધીને દૂર કરવા, ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીઓ શોધવી, એને બંધ કરવી, ગેરકાયદેસર ધોબી ઘાટો દૂર કરવા, બંધ કરવા, ફોજદારી ગુના દાખલ કરવા સુધીની આદેશો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા હતા. પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના કારણે આપ જો હાલમાં શું સ્થિતિ છે. અને આ જે પાણી તમે જોઈ રહ્યા છો તે નારોલ એસોસિએશનની જે કચેરી છે ત્યાંથી થોડે જ દૂર પીપળજના છે. અને જે પાણી નીકળી રહ્યા છે, જે લાઇનમાંથી નીકળી રહ્યા છે, એ ગટર લાઇન છે કોર્પોરેશનની કે વોટરસ્ટોમ લાઇન છે તે પહેલાં તો નક્કી કરવાની વાત છે. અને જે ગટર લાઇન કે વોટરસ્ટોમ લાઇન બેમાંથી કંઈ પણ એક હોય તો આમાં આ ગેરકાયદેસર કનેક્શન છે એ પુરવાર થાય છે. અને આ સ્થિતિ અહીંની આજકાલની છે નહીં. આ જે કુદરતી નાળામાં જે તમે સ્થિતિ જોઈ રહ્યા છો તે પણ આજકાલની સ્થિતિ છે નહીં. હાઈકોર્ટે શો મોટો નહોતો લીધો, એ પહેલાંનું આ દૂષણ અહીંયા છે. તો હાઈકોર્ટે નિમેલી ટાસ્ક ફોર્સની ભૂમિકા, જીપીસીબી, એએમસી અધિકારીઓની ભૂમિકા તમે સ્પષ્ટ જોઈ શકો છો. કેવી સાંઠગાંઠ છે ઉદ્યોગ જે નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના લોકો સાથે. અને એ કઈ રીતે શક્ય બન્યું છે તેના પણ કારણો અમારી સામે આવ્યા છે કે જીપીસીબીના રિટાયર્ડ અધિકારીઓ કે કોઈ કારણસર નોકરી છોડેલા અધિકારીઓ અહીંયા સેવા આપી રહ્યા છે કેટલાક વર્ષોથી નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં, જેથી કરીને તેમની આગળ લાઈનદોરી બહુ આસાનીથી થઈ જાય છે. આ જે પણ માહિતીઓ અમારી સામે આવી છે એ ચોક્કસ માધ્યમો થકી આવી છે અને એ સ્પષ્ટ જોઈ શકાય છે. આ જે સ્થિતિ છે હાલમાં એના પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે આમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે કે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. એ કંઈ બોલવાની જરૂર જ નથી પડતી, કારણ કે જે દ્રશ્યો છે એ જ એની ચાડી ખાય છે. સતત આ વિષય ઉપર લખવા છતાં વર્ષ 2021માં સુઓ મોટો દાખલ થયો હાઈકોર્ટમાં. સુઓ મોટો હાઈકોર્ટે લીધો અને પછી જે સ્થળ સ્થિતિના વિડીયો નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વિસ્તારમાં જે પણ પરિસ્થિતિ ઊભી થઈ અને જે પણ ગેરકાયદેસર કનેક્શનો દૂર કરવાની જગ્યાએ જે સાવરવામાં આવે કે જે પણ સંદિગ્ધ પ્રવૃત્તિઓથી તમામ વિડીયો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વડી કચેરીના મેમ્બર સેક્રેટરી અમદાવાદ પૂર્વના અધિકારીઓને મોકલવામાં આવ્યા અને નારોલ એસોસિએશનના હોદ્દેદારોને પણ મોકલવામાં આવ્યા. પણ કોઈના પેટનું પાણી હાલ્યું નહીં કે કોઈએ ક્યારે આ દિશામાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ, એ કરવામાં ના આવી. એટલે છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી આ વિડીયો અમે બધાએ મોકલવાનું બંધ કર્યું, પણ એનો રેકોર્ડ બનાવવાનું ચાલુ રાખ્યું. હવે આપણે જે પર્યાવરણ દૂષિત થવાની કે જે વાતાવરણ ડિસ્ટર્બ થવાની વાતો કરીએ છીએ, પછી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ અને મોટી મોટી રીલીઓ કરીએ છીએ, સારા સારા પોસ્ટરને બેનરો લગાવીએ છીએ અને સરકાર પણ એના માટે કરોડો રૂપિયા બજેટ ફાળવે છે. પણ એનો કોઈ અર્થ સરે છે ખરો? આ બધા ચિત્ર જોતા ગ્લોબલ વોર્મિંગની જે સ્થિતિ સર્જાય છે, પર્યાવરણ જે અસંતુલન વિશ્વ લેવલે જે એની માઠી અસરો જોવા મળી રહી છે, જ્યારે આપણા ભારતમાં 135 કરોડથી વધુ વસ્તી હોય ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરો કેટલી ભયંકર પરિણામો લાવી છે કે એ સૌ કોઈ જાણે છે. છતાં તે દિશામાં કોઈ ગંભીરતા જોવા નથી મળતી. તેના બોલતા પુરાવા છે. જાહેર પર્યાવરણને, જાહેર કુદરતી સંસાધનોને નાશ કરવામાં આવી રહ્યા છે. જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવે છે.
કોઈને કંઈ જાણે પડી જ ના હોય એ પ્રકારની ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન જેવી સ્થિતિ આપ જોઈ શકો છો. આ છે આપણું ગુજરાત રોલ મોડેલ. હાઈકોર્ટ પણ આમાં શું કરે.